જેટલી પણ એને અપીલ કરી એની પાછળનો આશય એકમાત્ર એ છે વિદેશી હુંડિયામણ બચાવવું. એટલે ભારતે જે વસ્તુ વિદેશથી આયાત કરીએ છીએ આપણે, એમાં આપણા પૈસા વિદેશમાં વયા જાય છે, એને બચાવવાનું ઘરમાં રહીએ તો મેળ પડે. આને આપણી સરળ ભાષામાં કહીએ તો કરકસર વાળી વાત કીધી છે કે સોનું નહીં ખરીદવાની જે અપીલ છે એનાથી તમે જો ફાયદો આફ્ટર ઓલ કોને છે? આપણા સિવાય નાગરિકો સિવાય. હું સોનું ધારો કે ન ખરીદું તો ફાયદો મને જ છે ને, સરકારને તો પછીની વાત છે. વિદેશી હુંડિયામણને મારે કઈ લેવા દેવા ન હોય. જે 9 જેટલી અપીલ કરી છે ને, દેશનો પૈસો દેશમાં. તમે સિંગાપોર ફરવા જાવ એના કરતા શનિ સિંગડાપુર જઈ આવો એમ. બે હાથી ઝઘડે તો જંગલનો ખોર નીકળી જાય, એમાં ઝાડવાનો કોઈ દોષ નથી. આપણે ઝાડવા જેવી સ્થિતિમાં છીએ. હવે એમાં બચવું કે નહીં? સોનું ન ખરીદવું, વિદેશ યાત્રા ન કરવી, પેટ્રોલ ડીઝલ ઓછા બાળવા, વર્ક ફ્રોમ હોમ કરવું, વગેરે વગેરે જે વડાપ્રધાને અપીલ કરી છે, એ વડાપ્રધાનનો કેવળ વાંક કાઢવા પૂરતી અપીલનો આપણે જવાબ આપીએ એ ઉચિત નથી કે ભાઈ તમે કાન નથી પાડતા. જેમ કે મેં તમને શરૂઆતમાં કીધું, ગઈકાલે અહીંયા સોમનાથ હતા, વડોદરા હતા, આજે આસામમાં છે, એ બધે ઠેકાણે ઉત્સવ બધા હતા. હમણાં આવતીકાલથી લગભગ તો કાલથી કે 5મી તારીખથી પાછી 5 રાષ્ટ્રોની મુલાકાતે જાય છે વડાપ્રધાન. પણ ભલામણ ઈ અનિવાર્ય છે. આપણે કહે ને ખોટકાને કામે જવું જ પડે એમ. આ સારું કે ખરાબ, દેશના નેતા છે તો જવું પડતું હશે ને જાય. એમાં વર્ચ્યુઅલ ના હાલે. કથાકારો જે છે એ શું કે મોહ માયા ત્યાગી દો. તમે જુઓ છો બધાના કેવા કેવા મોટા આશ્રમ છે, તો એમ ન કહેવાય કે તમારો આશ્રમ તમે વેચી નાખો તો અમે પાળીએ, એવું ન હોય. કૃષ્ણ ભગવાને શું કીધું? આપણે કહેવતમાં કહીએ છીએ ને, કૃષ્ણ કહે જેમ કે ને એમ કરવાનું, એ કરે એમ નહીં કરવાનું. આપણે 2 શબ્દ પોઝિટિવ ન બોલ્યા હોય ને તોય કે હવે પેલા જેવા તમારા તેવર નથી રહ્યા, તમે કાવડિયા ખાઈ ગયા, તમારી પર ભીં આવી ગઈ, બરાબર. તો આપણને લાગે હવે તો ઉથલાવી નાખી દે, મને લાગે ભાજપને, બરાબર. શું થયું? માની લો કે એકાદ વર્ષ તમારું નબળું જાય તો તમે ઈ કારીગરો જેના કારણે તમે તમારી 7 પેઢી હોનાના હિંડોળે હિંચકથી તમે એને પાળી ન શકો, ઈ ખોટું છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. મયુર, આજે વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેમની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેમણે 10 તારીખે અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે, તેમના કારણે મોટું સંકટ જે છે તે ક્રૂડને લઈને, તેલને લઈને અત્યારે તોડાઈ રહ્યું છે. તેમને લઈને તેમણે અનેક અપીલો કરી છે. તેમણે કહ્યું છે કે સોનાની ખરીદી જે છે તે 1 વર્ષ માટે ન કરવી જોઈએ. જે ઘરની અંદર અત્યારે આપણે રસોઈની અંદર જે તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ તેમને ઘટાડવો જોઈએ. લોકલ ફોર વોકલ, એટલે કે જે ભારતની અંદર જે સ્વદેશી વસ્તુઓ બને છે તેમનો જ ઉપયોગ જે છે તે કરવો જોઈએ. તેમજ પેટ્રોલ ડીઝલ જે છે તેમનો જે ઉપયોગ જે છે તે પણ ઘટાડવો જોઈએ. અનેક વસ્તુઓ જે છે તેમની અપીલ કરી છે. આ અપીલ શા માટે કરવામાં આવી છે? ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનાર દિવસોની અંદર ભારતમાં પણ આની જે યુદ્ધની અસર અત્યારે ક્યાંક ને ક્યાંક દેખાઈ તો રહી છે, પરંતુ વધુ સંકટ આવે તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. તેમને લઈને કરવામાં આવી છે કે કેમ, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 તારીખે જે અપીલો કરી છે, 7 જેટલી અપીલો કરી છે, તેમણે કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું, સોનું ન ખરીદવું 1 વર્ષ માટે, કેવી રીતે જુઓ છો આને? જો મયુરભાઈ, 2 રીતે જોવાની આની જરૂરી છે અને એ જ રીતેનું વિશ્લેષણ કરવું પણ જરૂરી છે. એક, જે અત્યારે સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે તે. બીજું, આપણે ખરા અર્થમાં નાગરિકી ધર્મ બજાવવું હોય તો તે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 જેટલી અપીલ કરી છે, અલગ અલગ પ્રકારની 9, જેમાંની તમે કેટલીક બોલી ગયા પણ છો, અને બાકીનું એને ગેસ, ફર્ટિલાઇઝર્સ એ પણ, એટલે કે વિદેશી આપણે ખાતર પણ પરદેશથી મગાવીએ છીએ તે, એ પણ તમે કરો. વિદેશી યાત્રા ટાળી દો અને શેરે ટેક્સી જેવી વાત કરો. શેરે ટેક્સી એટલે મારી પાસે 4 વ્હીલ છે, મારે અહીંથી નીકળવું અને મારી ઓફિસે ધારો કે જવું, ત્યાં કોમન મારી સાથે બીજા લોકોને પણ એ જ વિસ્તારમાં જવું હોય, મારી ત્યાં જ રહેતા હોય, તો હું 4 વાહન લઈને 4 લોકો જાય, એના કરતા 1 વાહનમાં 4 જણા બેસીને જાય, એમ એને શેરે ટેક્સી કહે. ટૂંકમાં એણે એમ કીધું કે ભાઈ પરિવહન જે છે એનું તમે યા તો સિટી બસ, એસટી બસ, મેટ્રો, ટ્રેન વગેરે જે જાહેર પરિવહનની છે વ્યવસ્થા, એમાં લોકો વધુ ઉપયોગ કરે તો પેટ્રોલ ડીઝલ ઘટે. હવે એનો ખર્ચો ઘટે એમ, કારણ કે બધું આયાત આપણે કરીએ છીએ. મૂળ વાત શું છે પેલા આખું જનસમૂહે પણ આપણા સહિતના બધાએ સમજી લેવાની જરૂર છે.
જેટલી પણ એને અપીલ કરી એની પાછળનો આશય એકમાત્ર એ છે વિદેશી હુંડિયામણ બચાવવું. એટલે ભારતે જે વસ્તુ વિદેશથી આયાત કરીએ છીએ આપણે, એમાં આપણા પૈસા વિદેશમાં વયા જાય છે, એને બચાવવાનું ઘરમાં રહે તો મેળ પડે. આને આપણી સરળ ભાષામાં કહીએ તો કરકસર વાળી વાત કીધી છે. અને કરકસર બીજો ભાઈ છે, એમ આપણને ગામડા ગામમાં કહેવત છે, કરકસર એ બીજો ભાઈ છે. આપણે પણ ધારો કે આપણી આવક ઘટી જાય, નોકરી રે ન રે, કે બીજો કોઈ ધંધા ધાપા હળવા કે ઓલા ચાલે, કોઈ માઠા દિવસો હોય, તો આપણે બધા પરિવારમાં શું કરીએ છીએ મને કયો? કરકસર. કે ભાઈ શોખની વસ્તુને આપણે હમણાં પેન્ડિંગ રાખીએ, આવશ્યકતા હોય એના ઉપર ધ્યાન આપીએ. આ સીધી વાત છે. હવે એ જ વાત નરેન્દ્ર મોદીએ કરી છે. હૈદરાબાદમાં કરી, ગઈકાલે વડોદરામાં આવ્યા ત્યાં પણ કરી. સરદાર ભવનના લોકાર્પણ પ્રસંગે ત્યાં પણ આટલી જ આ જ વાત દોહરાવી. હવે મેં આપને શરૂઆતમાં કીધું કે એની બે રીતે એની વિશ્લેષણ બે રીતે થઈ શકે. પેલું, જે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ઘમાસાણ, એનું જે વિરોધ પક્ષોએ પણ એ જ શરૂ કર્યું છે કે ભાઈ તમે રસાલા લઈને અહીંયા સોમનાથ આવો, વડોદરા આવો, 2,500 બસના રૂટ કેન્સલ કરીને માણસોની ભીડ એકત્રિત કરો છો, આમ તેમ. અને તમે ત્યાંથી એમ કે ઓનલાઈન ડિજિટલી કેમ લોકાર્પણ વગેરે નથી કરી દેતા? તમે શું કામ આવો છો, રોડ શો કરો છો, તમારી પાસે આટલા કાફલા કોન્વેજ આખો હોય છે વડાપ્રધાનના? બિલકુલ સાચી વાત છે, એમાં જરાય ખોટું નથી મયુરભાઈ. કારણ કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પેલા આપણે કઈક કરીએ ને, આપણે થી શરૂઆત કરીએ તો એ વાત બિલકુલ સત્ય છે, એમાં કઈ જરાય ખોટું નથી. પણ કેવળ ઈ સત્ય છે એમ નથી, બસ ત્યાંથી મારી વાત શરૂ થાય. ઈ સારી જ વાત છે કે પ્રધાનોએ પોતાના, પણ પ્રધાનો જ શું કામ, હું એમ કઉ છું. આપણે મયુરભાઈ, હું તમને કહું, અત્યારે લગનગાળો હાલે, તાપ તો છે જ, ગરમી ભયંકર છે, પણ લગનગાળો ચાલે છે, રાઈટ? ગોર બાપાને આપણે 51 કે 1,000 ને 1 કે 5,001 થી વધી નહીં દે, પણ ઢોલી છે અથવા ડીજે છે, ન્યા પૈસા ઉડાડશું, 50,000 કે 25,000 ઉડાડીએ છે કે નહીં? તો આપણે પણ કઈ જો વ્યવસ્થા નહીં કરીએ તો તમે કોકને ગાળ દઈને કે કોકની ટીકા કરીને સુખી નહીં થવાય. પેટ્રોલ ડીઝલ બચાવવું કે વિદેશ પ્રવાસ બચાવવો કે વર્ક ફ્રોમ હોમ કરવાની વાત કરે છે, કે બાકી સોનું નહીં ખરીદવાની જે અપીલ છે, એનાથી તમે જો ફાયદો આફ્ટર ઓલ કોને છે? આપણા સિવાય, નાગરિકો સિવાય. હું સોનું ધારો કે ન ખરીદું તો ફાયદો મને જ છે ને, સરકારને તો પછીની વાત છે, વિદેશી હુંડિયામણને મારે કઈ લેવા દેવા ન હોય. પણ હું ધારો કે એમ હોય કે આપણે એક વીટી આજ ખરીદી લઈએ, 5,000 રૂપિયા ભાવ ઘટ્યો તો વીટી ખરીદી લઈએ, પણ ઈ એમ કે છે તમે ન ખરીદો, હું માની લો કે માની લઉં, તો એ 50,000 રૂપિયા મારી પાસે પડ્યા રહેવાના. એનો હું બીજો સદુપયોગ ગમે ત્યાં કરવાનો હું નહીં ખરીદું. દાખલા તરીકે તો વિદેશ યાત્રા, ધારો કે અત્યારે ઉનાળાનું વેકેશન છે, અનેક લોકોએ ટૂર ટ્રાવેલર્સ વાળામાં બુકિંગ કરાવી રાખ્યું છે, કોઈ સિંગાપુર જાય છે, કોઈ ફલાણે જાય છે, કોઈ મલેશિયા જાય, જ્યાં પણ એને જ્યાં હરવા ફરવાનું હોય ત્યાં. હવે ઈ જો પ્રવાસો ટાળી દે, કારણ કે પ્રવાસ અનિવાર્ય તો નથી, એવું તો નથી કે તમે અત્યારે સિંગાપુર નહીં જાઓ તો કઈ ત્યાં કઈ ઘટી જવાનું છે, તમારા જીવન એળે જાય. ઓલા કે ને કે અડી કડી વાવ ને નવગણ કુવો, ન્યા ન જીવો જીવતો મુવો, એવું તો કઈ છે નહીં. આ તો બધું છે, હરવા ફરવા ગમે ત્યારે જઈ શકાય. તો પેલી વાત એ છે કે જે અપીલ કરી છે વડાપ્રધાને, એને જો ફોલો કરે અથવા તો એને પાળે, થોડા ઘણા અંશે પણ પાળે, તો ફાયદો તો જનતાને જ છે ને. એક ખાલી વચ્ચે એવી ખબર પડી હતી કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાની છે. અહીંયા આપણા પેટ્રોલ પંપો ઉપર જોયું હતું ને, લાઈનો લાગી ગઈ હતી અને હાહાકાર મચી ગયો હતો. અને તમે ને હું બધા 2-2, 4-4 કલાક લાઈનમાં ઉભા, ત્યારે માંડ મળતું હતું. પછી કે ભાઈ વધુમાં વધુ આટલા રૂપિયાનું જ આપશું, પછી ઓછું આપશું, ભાવે વધી ગયા હતા, ઘણું બધું થયું હતું, કાળા બજારિયાઓ. તો ઈ નુકસાન કોને થયું? વડાપ્રધાનને તો નથી થયું, તો આપણને ને, જેને થયું એને. એટલે મારી વાત હું ત્યાંથી શરૂ કરું છું. ઘણા લોકોએ કોમેન્ટ કરવા વાળી તો દુનિયા અલગ છે ને, કે ભાઈ ચેરિટી એને કયો પેલા પ્રધાનો પાડે. હાલો, નથી પાડ્યા તો કાંઈ વાંધો નહીં, પણ તમે એના જેવા થઈ જાઓ તો તમારા મને એનામાં હું ફેર? હાલો, બલકે નાગરિકોએ બિલકુલ એવી રીતે પાલન પોષણ કરીને એને શરમાવવા જોઈએ કે પ્રધાનોને એમ થાય કે હવે જનતા જયારે આવી રીતે પોતે સંયમ નિયમ પાળી રહી છે, આપણે કીધી સલાહને માની રહી છે, તો આપણે પણ શું કામ આવું ન કરવું જોઈએ? એટલે પ્રધાનમાં તો એવું છે, GR બહાર પાડશે એટલે કાલથી બધો ડખો બંધ. જેમ ચૂંટણીની આચારસંહિતા વખતે નથી આવતું, બસ તમારા સરકારી વાહનો જપ્ત કરાવી દો, એક સેકન્ડમાં થઈ જાય છે. ઈ તો કાયદાના રૂએ થઈ જાય એમ છે.
વડાપ્રધાને અપીલ કરી, જનતાને અપીલ કરી છે, કારણ કે જનતા ઉપર થોપી ન બેસાડાય કાયદો કે તમારું વાહન છે તો એ કાઢતા નહીં તો ડખો થાય. અપીલ કરે પેલા કે ભાઈ માનો તો સારી વાત છે. 1965 ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કર્યું હતું. અમેરિકાએ કીધું હતું કે જો યુદ્ધ નહીં કરો તો અમે તમને અનાજ નહીં આપીએ. સાંભળજો, અનાજ આપવાની ના પડે, ચોખા સહિતનું આપણે અમેરિકા વગેરેથી લેતા હતા. તે દિવસે લાલ બહાદુર શાસ્ત્રીજી આપણા મંત્રી મહોદય હતા, લાલ બહાદુર શાસ્ત્રીજી વડાપ્રધાન, એણે કીધું તું કે દેશવાસીઓને આવી અપીલ કરી હતી કે આપણે એક ટંક ભૂખા રહેવું કુરબાન છે. મારી અપીલ છે આખા દેશવાસીઓને કે એક ટાઈમ જમજો, કઈ એક ટાઈમ ન જમે મરી ન જાય, એક ટાઈમ જમો જીવી તો જવાય. એક ટાઈમ એક ટંક જમજો, પણ અમેરિકાની ગુલામી તો અમે નહીં જ કરીએ. આ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધું અને દેશે એ પાડ્યું, દેશે એ વસ્તુ પાળી. પણ ફેર શું હતો લાલ બહાદુર શાસ્ત્રીમાં, નરેન્દ્ર મોદીમાં, અત્યારની વાત કરું તો ઓલા જે છે એના વર્તન થકી ઈ સ્વીકાર્ય હતા. અત્યારે અહીંયા જે છે એ વાણી થકી છે. બસ આટલો તો ફેર છે. ઓલા એના વર્તન થકી હતા. સ્વયં એટલા સાદગીના પ્રતીક હતા લાલ બહાદુર શાસ્ત્રીજી કે એ કે એટલે લોકો પાડી જ લેતા. અહીંયા થોડોક ફેર છે. તામ જામ ને તાહીરો. અત્યારે તમે હું ચર્ચા કરીએ, આસામમાં હેમંત બિસ્વાની સરકારનો શપથ ગ્રહણ સમારોહ થયો, ભવ્યાતિ ભવ્ય થયો, માની લ્યો. હવે માની લો તમે એક તો ડિજિટલ ની વાત કરો છો તો 100% આવું કર્યું હતો, એક ધડો બેસે, એમાં કોઈ ના નહીં. અને હવે તમે જ્યાં છો, મુખ્યમંત્રી છો તો છો, એમાં કઈ ફેર તો પડવાનો નથી, બધાને ખબર છે. તો ડિજિટલી કર્યું હોય તો એક દાખલો 100% બેસે, એમાં કોઈ સંશય નથી, એમાં તમામ જનતા સાચી. પણ હું એનાથી આગળ કહું કે ભાઈ સાહેબ, ન્યા આપણે અટકી જશું તો નુકસાન પછી આપણને છે, જનતાને. શું કામ? માની લો એને નથી કર્યું, એને તો તામદાન આમાં તો પાર્કે ખળે પોંક ને માવજીભાઈ કાંધાળા મારા હમ છે, પણ તમારે ક્યાં ખીચામાં દેવા? એટલે ઈ તો બધું કરશે ટેસડા, બરાબર. પણ ઈ ટેસડા કરશે, એને મુશ્કેલ નથી. હું વધારે પેટ્રોલ વાપરીશ, હું પરદેશ જઈશ, હું બીજું કઈ કરીશ, હું સોનું ખરીદ, તો નુકસાન મને છે કે નહીં? હા કે ના? એવી રીતે નાગરિકોએ ઈ ઓલી ટીકા એની રીતે છે, એમાં કોઈ સંશય નથી. પણ જો આ જે ચીજ વસ્તુ 9 જેટલી અપીલ કરી છે અને મહદ અંશે પાડવામાં આવે, એમાં દેશનો ફાયદો છે. વિદેશી હુંડિયામણ તરીકે આપણો રૂપિયો ત્યાં વયો જાય છે, એટલે ડોલરે મજબૂત બને ને આપણા પૈસા ઓછા થાય ને બધું સત્યાનાશ થાય. એના કરતા ગામનો પેલા આપણે પાણીની બચતની વાત કરતા હતા ને, કુવા ડંકી રિચાર્જ નામનો એક શબ્દ હતો એક જમાનામાં. કુવા ડંકી રિચાર્જ, મોબાઈલ રિચાર્જ તો સાંભળીએ, મોબાઈલ નું રિચાર્જ બધાને ખબર પડે. કુવા અને ડંકી રિચાર્જ, એમાં શું હતું? સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં. ચેકડેમ નાના નાના બનાવો, પાણી આઈને ઉપર, કુદરત તો વરસે જ છે. આપણે પાત્ર વગરના માણસો હતા, એટલે પાત્રતા નદીનું પાણી ઢોળાઈ જતું હતું. ચેકડેમ એટલે કે ભાઈ નાના નાના ડેમ બનાવો, પાણી ત્યાં ટકી જાય, પાણી ધરતીમાં ઉતરે, તળ ઊંચા આવે, સીધી વાત હતી. એવી રીતે દેશનો પૈસો દેશમાં, આની ગુજરાતી ઈ છે. જે 9 જેટલી અપીલ કરી છે ને, દેશનો પૈસો દેશમાં. તમે સિંગાપોર ફરવા જાવ એના કરતા શનિ સિંગડાપુર જઈ આવો એમ. ફરો તમે તારે મજા કરો. કાંઈ અમેરિકા જાવ કે અમરેલી જાવ કે આબુ અંબાજી જાવ, વધી વધીને હાલો ની, તમે હરો ફરો, કોઈ વાંધો નથી. તમારી પાસે ભગવાને 5 રૂપિયા દીધા છે ને વેકેશન છે, છોકરાઓને હરવા ફરવા લઈ આવજો. પણ એ એમ કે છે કે 1 વર્ષ, પાછું આજીવન નહીં, 1 વર્ષ. એટલે 1 વર્ષ વધારે પડતી વાતો છે, કારણ કે ત્યાં ટ્રમ્પ ભાઈ ગાંડા થયા છે. સાંભળી લો, એને કીધું ઈરાન ને, વળી પછી એને લલકાર ફેંક્યો છે કે અમે તો તમને તમારું કાંઈ 60% યુરેનિયમ એટલે પરમાણુ બોમ્બ બનાવવાની જે શક્તિ હોય એ તમે 60% જમા કરાવો અને બાકીનું જે છે નષ્ટ નાબૂદ કરી દો. હવે ઓલાય કઈ માને એમ નથી, એ કટ્ટરવાદી છે ઈરાન વાળા. એને કીધું હવે અમથું, હવે હેઠે હું હાકડ ભોગવવી, થાય થાય, લડી લેવું છે. આમ બે એકબીજા નોર ભરાવે છે. હવે ઈ જે ડખો છે પારકો, એની પીડા આપણને છે. આ અપીલ એટલા માટે કરવી પડે કે એમાં આપણો કોઈ યુદ્ધને કારણે જ આ બધો ડખો છે. યુદ્ધમાં આપણો કોઈ, ભારતનો કોઈ રોલ નથી. આપણે તો પીડિત છીએ, સમજી લો. 2 હાથી ઝઘડે તો જંગલનો ખોર નીકળી જાય, એમાં ઝાડવાનો કોઈ દોષ નથી. આપણે ઝાડવા જેવી સ્થિતિમાં છીએ. હવે એમાં બચવું કે નહીં, એટલે વડાપ્રધાને કીધું કે તમે પેટ્રોલ ડીઝલનો ભાવ જે છે, એટલે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો. 1 વર્ષ કમસે કમ સોનું ન ખરીદો. ખાવાનું તેલ જે છે થોડું ઓછું કરો, કારણ કે એ આપણે મોટા ભાગે આયાત કરીએ છીએ. ગેસ અને ફર્ટિલાઇઝર્સ જે છે ખાતરમાં નાખવામાં આવે છે, એ રાસાયણિક ખાતરો, એ પણ બને ત્યાં સુધી ઓછું વાપરો. વર્ક ફ્રોમ હોમ કરો, શેરે ટેક્સી વાપરો, વિદેશી યાત્રા ટાળો.
હવે આપણને લાગે કે આવું બધું કરવાથી શું ફાયદો, તમને જુઓ સરવાળો કરો ને તો અનેક ગણો ફાયદો થતો હોય છે. એ આપણે, તમને એમ લાગે હું અહીંથી મારી ઓફિસે કે તમારે ત્યાં તમારી ઓફિસે હું અહીંથી આવું ને ટેક્સીમાં તો હવે 2-5 રૂપિયાનું પેટ્રોલ બળે કે 50 રૂપિયાનું બળે, એમાં શું ફેર પડે એવું નથી હોતું. એક અભ્યાસમાં ચેમ્બર ઓફ કોમર્સ જેને કહી શકાય, એને એક અભ્યાસમાં તમને કહું છું, વર્ક ફ્રોમ હોમ, સાંભળજો મયુરભાઈ, વર્ક ફ્રોમ હોમ આખા દેશમાં 140 કરોડ લોકો છે. એમાંથી કેવળ 1 કરોડ લોકો વર્ક ફ્રોમ હોમ કરે, એટલે ઘરે બેસીને કામ કરે, લેપટોપ વગેરેથી ઓનલાઈન, ટૂંકમાં ડિજિટલી. તો શું થાય ખબર છે? વર્ષે, 1 વર્ષમાં ભારતને કેટલો ફાયદો ખબર છે? 70,000 કરોડ. બોલો, ખાલી વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કરવાથી. એ 1 જ કરોડ લોકોની, એ અઠવાડિયામાં 3 જ દિવસ, આખું અઠવાડિયું પણ નહીં, અઠવાડિયામાં 3 દિવસ અગર ઈ ઘરે બેસીને કામ થઈ શકે એવું કરે, જે અત્યારે ઓનલાઈન થઈ જ ગયેલું છે, તો 70,000 કરોડ રૂપિયાની બચત થાય. બોલો, આ એક વાત. હવે હું તમને બીજું પણ કહું મયુરભાઈ, ધારો કે સોનું, અત્યારે સોનું આપણે વર્ષે 700 થી 800 ટન 700 થી 800 ટન સોનું વિદેશથી મંગાવીએ. સોનું આપણે અહીંયા પેદા થતું નથી, આપણે અહીંયા સોનાના ભંડાર છે નહીં, આપણે વિદેશથી લઈએ છીએ, રાઈટ? હવે સોનું તમે 700-800 ટન સોનું જે છે, એટલે ઈ 7.5 લાખ કરોડ રૂપિયા થાય. 7.5 લાખ કરોડ રૂપિયા એનું સોનું આપણે જો 1 વર્ષ ન અનિવાર્ય હોય તો, એટલે શોખને ખાતર ન ખરીદો. ફરજિયાત જુદી વાત છે, સમૂહ લગ્ન થી માંડીને લગ્ન હોય, દાણો દૂણી લેવો પડે, લેવો જ પડે, સમજી લ્યો. પણ જે આપણે નથી કે આપણા રાજકોટમાં તમને જોવા નથી મળતા, અહીંયા સુધી નથી હોનું પહેરતા ઘણા લોકો, હા પહેરે છે ને બધાય. તો ઈ જે ગંઠા જેવી માળા બાળા ઠપકારે છે ને આમ તેમ, એવા શોખની વાત કરે છે કે એવા તમે કમસે કમ હોનું ન ખરીદો. તો એનાથી 2 વસ્તુ થાય. સોનું નહીં ખરીદવાથી થોડાક ભાવ ઘટે, કારણ કે જેને સોનું લીધું છે એને વેચવું તો છે કે નહીં. બીજું કે સોનું આયાત થાય છે, એટલે સૌથી મોટી મેં તમને કીધું 7.60 લાખ કરોડ, 7 કરોડ 60 લાખ કરોડ રૂપિયા. આ પી ચિદમ્બરમ આપેલો ફિગર છે, પૂર્વ વિત્ત મંત્રી અને બહુ જાણીતા અર્થશાસ્ત્રી. આપણી પોતીકી કોઈ વાત નથી. તો એક તો ઈ વિદેશી મુદ્રા જે છે, ઈ એક તો એમાં બચશે. પછી વિદેશ યાત્રા, વિદેશ યાત્રાનું કીધું તમે ભાઈ, ન જાવ ને દેશમાં હેરા ફેરા કરો. તો આપણને લાગે કે આવું કરવાથી શું ફાયદો થાય, તમને કહું. આપણે મોટે ભાગે થાઈલેન્ડ, દુબઈ, અમેરિકા, વિયેતનામ, ઇન્ડોનેશિયા વગેરે દેશમાં આપણા લોકો હરવા ફરવા જાય છે. એની ટકાવારી પર છે, બધું રેકોર્ડ ઉપર છે. આમાં આપણી પોતીકી કોઈ વાત નથી. આપણે થાઈલેન્ડમાં 13%, દુબઈ યુએઈમાં 10%, અમેરિકામાં 6% વગેરે લોકો અહીંથી વિદેશ પ્રવાસે જાય છે. સાંભળો, માની લ્યો કે 1 વર્ષ આ લોકો વિદેશ યાત્રા ટાળે, બરાબર, અને 50% જેટલી, આખી પૂર્ણપણે નહીં, 50% જેટલી વિદેશ યાત્રા ટાળે, ધારો કે ભારતીયો, તો આપણા દેશની હોટલ, આપણા દેશના વિમાની સેવા, આપણા દેશના ગૃહ ઉદ્યોગો, આ બધાને કેટલો ફાયદો થાય ખબર છે? 1.35 લાખ કરોડ, એટલે 1.35 લાખ કરોડ, 1 કરોડ ને 35 લાખ, એ બધા લાખ કરોડ, લાખ નહીં, લાખ કરોડ. આટલા રૂપિયાનો ફાયદો થાય એવું પણ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે. એટલે અને ડીઝલ પેટ્રોલ નું તો આપણે બધા જ જાણીએ છીએ કે લગભગ આપણે 91-92% જેટલી ડીઝલ પેટ્રોલની જે પ્રોડક્ટ છે, એ તો બહારથી જ મગાવવું, આપણે તેલના કુવા નથી જ નથી. એટલે અને આપણે 12 દેશોનો એક સંગઠન છે, ઓપેક નામનું, વિશ્વમાં 12 દેશોનું મેઇન સંગઠન છે ઓપેક, જે પેટ્રોલ પેદા કરે છે. ઈ લોકોના સંગઠન જે છે, એમાંથી આપણે થોડીક રાહતની વાત શું છે, નહીતર આપણે બહુ મુશ્કેલી પડી હોત. પણ યુએઈ હવે એમાંથી નીકળી ગયું. એને કીધું, કારણ કે ઓપેક સંગઠનમાં જે હોય ને, એમાં નીતિ નિયમ પાળવા પડે કે ભાઈ આટલાથી વધારે તમે પ્રોડક્ટ કરતા નહીં, એટલે ભાવ જળવાઈ દે. જો બહુ બધા મોટી માત્રામાં ઓઇલ કાઢ્યા કરે તો ભાવ ઘટે, એટલે એ લોકો બુદ્ધિપૂર્વક નિયંત્રણ કરે, જેથી ભાવ ઊંચા ને ઊંચા રહે. હવે યુએઈ નીકળી ગયું ને, આપણે મોટા ભાગે જે યુએઈ સાથે આપણા સંબંધો એવા છે, આપણે ઓઇલ ત્યાંથી લઈએ છીએ, એટલે થોડીક આપણને રાહત ચોક્કસ છે. પણ
મૂળતઃ આપણે પેટ્રોલ ડીઝલમાં આપણે પરાવલંબી છીએ, સ્વાવલંબી નથી. એટલે સોનું ન ખરીદવું, વિદેશ યાત્રા ન કરવી, પેટ્રોલ ડીઝલ ઓછા બાળવા, વર્ક ફ્રોમ હોમ કરવું, વગેરે વગેરે જે વડાપ્રધાને અપીલ કરી છે, એ વડાપ્રધાનનો કેવળ વાંક કાઢવા પૂરતી અપીલનો આપણે જવાબ આપીએ એ ઉચિત નથી કે ભાઈ તમે કાન નથી પાડતા. જેમ કે મેં તમને શરૂઆતમાં કીધું, ગઈકાલે અહીંયા સોમનાથ હતા, વડોદરા હતા, આજે આસામમાં છે, એ બધે ઠેકાણે ઉત્સવ બધા હતા. હમણાં આવતીકાલથી લગભગ તો કાલથી કે 5મી તારીખથી પાછી 5 રાષ્ટ્રોની મુલાકાતે જાય છે વડાપ્રધાન. પણ ભલામણ ઈ અનિવાર્ય છે. આપણે કહે ને ખોટકાને કામે જવું જ પડે, એમ આ સારું કે ખરાબ દેશના નેતા છે તો જવું પડતું હશે ને જાય, એમાં વર્ચ્યુઅલ ના હાલે. પણ ઈ છોડીએ, હું એમ કહું હાલો માની લઈએ બે ઘડી જનતા જેમ કે છે એમ કે આ ગાંડી હાહરે જાય ની ડાય ને હિખામણ દે, એના જેવી જે વાતો, બધી વાત સાચી. પણ એને ઈ એટલી ટીકા કરવાથી આપણું ભલું થવાનું હોય તો મને કયો. ઈ સોનામાં સુગંધ ચોક્કસ ભળે કે ઈ પોતે આવું પાળે તો જનતાને વધારે અસર કરે, એમાં કોઈ સંશય નથી. પણ માની લો કે ન પાડે તો આપણે સમજદાર છીએ કે નહીં? હું પેટ્રોલ ઓછું બાળું તો મને તો કમસે કમ નુકસાન ઓછું કે નહીં? હું સોનું ઓછું ખરીદું તો મને તો નુકસાન ઓછું કે નહીં? હું વિદેશ યાત્રા ટાળું તો મારા તો પૈસા બચે કે નહીં? હું વર્ક ફ્રોમ હોમ કરું તો મારે કમસે કમ ટ્રાવેલિંગ થી માંડીને બાકીની મુશ્કેલી હોય એ હલ થાય કે નહીં? વાત તો સાચી છે ને. ઈ નથી પાડતા એ જુદી વાત છે. એમ તો તમામ સંતો, મહંતો ને ભાગવતાચાર્યોથી માંડી ને જે કથાકારો જે છે એ શું કે છે કે મોહ માયા ત્યાગી દો. તમે જુઓ છો બધાના કેવા કેવા મોટા આશ્રમ છે, તો એમ ન કહેવાય કે તમારો આશ્રમ તમે વેચી નાખો તો અમે પાળીએ, એવું ન હોય. કૃષ્ણ ભગવાને શું કીધું? આપણે કહેવતમાં કહીએ છીએ ને, કૃષ્ણ કહે જેમ કે ને એમ કરવાનું, એ કરે એમ નહીં કરવાનું. કૃષ્ણ ભગવાન કરે એમ નહીં કરવાનું, એ કે એમ કરવાનું. એવી રીતના મોટા કોઈ પણ માણસો હોય, એ જે વિચાર મૂકે છે, તમે વિચાર પુતાર્યો, એ અમલ નથી કરતા ની ટીકા, એ ઓકે. પણ ઈ ટીકા કરીને આપણે ફાયદો મેળવી લેવાના છીએ એવી કોઈ વાત નથી. ઈ ટીકાની જગ્યાએ છે, તમે પાલન કરી બતાવો એટલે વાત પૂરી થાય. એટલે વિપક્ષોએ પણ નરેન્દ્ર મોદી સરકારને આમ આવી રીતે કઠેડામાં ખડી કરી. ભાઈએ કીધું રાહુલ ગાંધી થી માંડી અને કેસી વેણુગોપાલ સુધીના એ શું કીધું કે આ નાકામી છે સરકારની, કોઈ આવડત નથી એટલે પ્રજા ઉપર બધું થોપી દેવામાં આવે છે. હાલો એગ્રી, નાકામી છે, બરાબર. તમે છો તો ભારતીય, ભારતનું હિત તો તમારા હૃદયમાં હશે જ. તો તમે બતાવો પ્લાન ને, પ્લાન બતાવો કઈ રીતે હોય તો આ નરેન્દ્ર મોદી નાકામ, હાલો બે ઘડી. પણ તમે બતાવો બ્લુ પ્રિન્ટ કે ભાઈ આમ કરો તો મેળ પડે. હવે તમારી પાસે તો કોઈ ચાવી તો છે નહીં, ખાલી થૂકા થૂકી કરવા સિવાય કોઈ વાત તો છે નહીં. આજે શરદ પવારે જે કીધું ડિપ્લોમેટિક વાત છે, સારી કીધી. આજે એનસીપી ના વડા શરદ પવારે કીધું તમે ઓલ પાર્ટી મીટિંગ બોલાવો. વડાપ્રધાનને કીધું તમારી અધ્યક્ષતામાં, રાજનાથસિંહ, અમિત શાહ એમ નહીં, તમે એટલે કે નરેન્દ્ર મોદી હોવા જોઈએ. નરેન્દ્ર મોદીને એટલે કે વડાપ્રધાનની અધ્યક્ષતામાં ઓલ પાર્ટી મીટિંગ બોલાવો અને શું સ્થિતિ છે એનું તમે બ્લો બાય બ્લો વર્ણન કરો, ખરેખર શું સ્થિતિ છે એમ. હવે તમારી જાણ ખાતર મયુરભાઈ, આ પણ શું છે, તમારી એબ ખુલ્લી પાડવાની વાતો છે. માની લો કે વડાપ્રધાન કહે કે ભાઈ આપણી પાસે હવે ઓઇલ નો સ્ટોક જે છે એ 60 દિવસ ચાલે એટલો જ છે, બે ઘડી માની લો, રાઈટ. અમુક સ્ટોક છે જે રિઝર્વ રાખવો જ પડે યુદ્ધ જેવા આપાતકાલીન પરિસ્થિતિમાં. અત્યારે યુદ્ધ છે પણ વિદેશની ધરતીમાં યુદ્ધ છે અને મુશ્કેલી આપણને છે. પણ ન કરે નારાયણ ને આપણે ક્યાંક બાયું ચડાવવી પડે એવી સ્થિતિ થાય તો, એટલે અમુક સ્ટોક જે છે ને એ રિઝર્વ રાખવો જ પડે, બરાબર. એટલે એને બાદ કરો તો 60 દિવસનો સ્ટોક અત્યારે ભારતમાં છે, એવું હમણાં ટીવીમાં આવ્યું હતું ને એવું સર્વેમાં આવેલું. હવે 60 દિવસનો છે, એની જે હાલત હોય ઈ જો સરકાર રજૂ કરી દે વિપક્ષોની સામે, ભાઈ અત્યારે જો આવું તળિયા ઝાટક છે, પૈસા આપણી તળિયા ઝાટક છે, સોનું આપણી પાસે આમ છે, વિદેશી ભંડોળ જે હોય આપણી પાસે જે હોવું જોઈએ એના કરતા આટલું ઓછું છે કે વગેરે વગેરે. આ બધી પોલ જેને કહું છું એ ખુલ્લું કરી દે તો તમે શું માનો છો? આ વિપક્ષ એમ કે કાંઈ વાંધો નહીં, આ આપણી 4 દિવાલ વચ્ચે જ વાત રહેશે, કારણ કે દેશના હિતની વાત છે, આનું અમે રાજકીય દુરુપયોગ નહીં કરીએ. પણ હવે વડાપ્રધાન સાહેબ, હવે તમે સાંભળો, હવે આનો ઉકેલ અમારી પાસે આવો છે, તમે એ અમલમાં મૂકો. દેશ વચ્ચે આવું કરવાના છે નહીં. આ તો તમારી ખામી બધી છે, અમને જણાવો એટલે અમે ગામ ગધેડો કરીએ એમ. કારણ કે અમારી પાસે આમ તો બીજો તો કોઈ મુદ્દો છે નહીં વિપક્ષ પાસે.
એટલે ગામ ગધેડો કરી ઓહો નાકામી. મેં તમને કીધું ને કે કેસી વેણુગોપાલ થી માંડી ને પી ચિદમ્બરમ સુધીના રાહુલ ગાંધીના બધા સરકારની નાકામીની 100% વાત કરી દીધી, સીધી ગેરેન્ટેડ. એમ નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા. એટલે નિષ્ફળ ગયા. 3 મહિનાથી આ યુદ્ધ તો ચાલે જ છે. ઈરાન, ઇઝરાયલ ને અમેરિકા, આ યુદ્ધ ચાલે છે. પાકિસ્તાન થી માંડીને પડોશી તમામ રાષ્ટ્રોમાં, ઇવન અમેરિકામાં પણ આની ભયંકર અસર પડી છે. કેટલી કંપનીઓ દિવાળિયા કાઢ્યા, એટલે દિવાળું ફૂકી દીધું. અને અમેરિકાએ એનો જે સ્ટોક રિઝર્વ સૌથી વધુ એની પાસે છે, તો પણ એને રિઝર્વ જે સ્ટોક હતો પેટ્રોલ ડીઝલનો, એમાંથી પણ એને બહુ મોટી માત્રામાં તેલ ઓઇલ છૂટું કરવાનું આજે ગઈકાલે જાહેર કરેલું છે. સમજો તો ન્યા બધા હચમચી ગયા. આપણે ત્યાં કમસે કમ ભારતમાં હજી થોડીક સ્થિરતા તો છે. 100 ને આળે ગાળે પેટ્રોલ ડીઝલ મળે છે આપણે ત્યાં. અને બીજું કઈ વચ્ચે સોનાનું બધું આવ્યું હતું, વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી અમેરિકાએ, ત્યારથી સોનાના ભાવ આપણે વધવા માંડ્યા હતા વૈશ્વિક રીતે. શું કામ? જે મોટી મોટી રિઝર્વ બેન્કો છે, તમારે ચીન, પોલેન્ડ, તુર્કી, ભારત, એ બધાની રિઝર્વ બેન્કોએ મોટા પાયે સોનું ખરીદી લીધું હતું. એ લોકો ટનમાં ખરીદે, તોલામાં નહીં. એ ટનમાં ખરીદી લીધું એટલે સોનાના ભાવ ઉંચકાણા અને આપણે બજારમાં પગ ન મૂકી છે. અત્યારે તો તડકાના કારણે પગ ન મૂકી શકાય, ત્યારે ભાવના કારણે પગ નથી મૂકી શકાતા, એવા ભાવ થઈ ગયા હતા. તો એ બધી જ વાત જે છે એ વિપક્ષો ખાલી કેટલું કે નાકામ ગયું. ભાઈ નાકામ ગયું હોત તો અત્યારે તમે જુઓ સોનાનો 1.5 લાખ ને આડેગાળે ભાવ છે. વચ્ચે જે એક ઝરક આવ્યો તેને બાદ કરો તો અત્યારે 1.5 લાખ ને આડેગાળે તોલું છે. પેટ્રોલ ડીઝલ 100 ને આડેગાળે તમને મળે છે. બાકીના બધા જે આપણા જે અનાજથી માંડીને ગેસ, ફર્ટિલાઇઝર વગેરે બધી વાતો છે, એના પ્રમાણમાં ભાવ જળવાઈ રહ્યા છે. જોઈએ એવા ભાવ ફાટી નથી નીકળ્યા. તો વાત તો એ જ છે કે જો આવી સ્થિતિ છે, એમાં વડાપ્રધાન એમ કે છે કે ભાઈ તમે બધા સંયમ વર્તો. તમે 50 પ્રધાનોને આપણે ગાળું દઈ દઈએ. માની લો 500 જણા પ્રધાન છે કે 1000 જણા છે, માની લો સંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ, બધાય 1000 5000 ગણી લો ને જે છે તે. પણ ક્યાં 5000 અને ક્યાં 140 કરોડ? તમે સમજો, એ વાત તો છે ને. અને બીજું જે 5000 ની આપણે આલોચના કરીએ છીએ મંત્રીઓની, ધારાસભ્યોની, હવે એને ખરેખર તો પાર્કે ખળે પોક ને માવજીભાઈ કાંધાળા છે. એને તો સરકારી ખર્ચે, એટલે કે મારા તમારા સરકાર એટલે કે જાદુગર તો છે નહીં. તો એ તમારા ને મારા ખર્ચે તાકડજીના કરે છે. તો એના કરતા હું એમ કહું, એના કરતા 140 કરોડની જનતાને જે અપીલ કરી છે, અપીલને આપણે માન્ય રાખીએ થોડી ઘણી શક્ય હોય એટલી. અને આમ તમારી જાણ કરતા મયુરભાઈ, આ બધા છે ને આલોચકો જે હોય છે ને, પાળવું કઈ નથી, ખાલી ટીકા જ કરી લેવી છે. સમજી લો, કોઈ કરતા કોઈએ પાળવું તો છે નહીં. હંધાને એકબીજાની ટીકા કરી. ચૂંટણી પહેલા ભાજપની ટીકા કેટલા લોકો કરતા હતા. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ, ટીકાની કોઈ ભરમાર હતી. આપણે 2 શબ્દ પોઝિટિવ ન બોલ્યા હોય તોય કે હવે પેલા જેવા તમારા તેવર નથી રહ્યા, તમે કાવડિયા ખાઈ ગયા, તમારી પર ભીં આવી ગઈ, બરાબર. તો આપણને લાગે હવે તો ઉથલાવી નાખી દે, મને લાગે ભાજપને, બરાબર. શું થયું? શું થયું મને કયો? તો તમારે પૂછડે ખાલી ડંખ રાખવો છે ને બાકી લેર કરવી છે મોઢે લિપસ્ટિક ચોટીને. તો એમ કઈ પ્રજા મૂર્ખ નથી, એમ આપણે સમજીએ છીએ કે જયારે તમારી પાસે વિકલ્પ નથી તો 50 પ્રધાનોને કે મંત્રીઓને કે એને કેવળ દોષ દઈ અને આપણે કઈ બચત એમ નથી થવાની. 140 કરોડની તમે ને હું ભારતવાસીઓ છીએ. માની લ્યો કે આમાંથી આપણે થોડું ઘણું પાલન કરીએ તો બચત તો આપણને જ થવાની છે. તો સારી વાત છે ને. આપણને ઠેહ લાગે ત્યારે મોટા માણસો નથી કહેતા કે ભાઈ હેઠે જોઈને હાલજો. તો કઈ આપણે એનો અર્થ એમ નથી કે આપણે નીચા જોણું થયું, નીચા જોણું નથી થયું. પણ તમને ઠેહ લાગી છે ને, ત્યાં સુધી તમે ઊંચું જોઈને હાલતા હતા. ઠેહ લાગી એટલે ખબર પડી કે ભાઈ હવે કમસે કમ હેઠે જોઈને હાલો. આ એક સલાહ છે. એમ વડાપ્રધાને આ એક સલાહના રૂપે વાત કરી છે. તમે લખી રાખો મયુરભાઈ, હમણાં તેઓ 5 દિવસના પ્રવાસે જશે. હું માનું છું ત્યાં સુધી જો આ યુદ્ધનો ડખો વધશે તો જે અત્યારે જે નૈતિક સલાહ છે એ બાકાયદા આવવાની. જે કોરોના કાળમાં આવ્યું હતું, કોરોના કાળમાં જે એડવાઇઝરી મૂકવામાં આવી હતી એના જેવું જ વર્ક ફ્રોમ હોમ થી માંડીને બધું સોશિયલ ડિસ્ટન્સ જેમ આવ્યું હતું, બધાએ પાડ્યું હતું, મોગા બાંધીને ફરતા હતા. નહીતર પેલા એને અપીલ તો કરી હતી કે ભાઈ બને ત્યાં સુધી તમે લોકો જૂથમાં ન રહ્યો, છૂટા છૂટા રહ્યો, બધા બને ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરો, એકબીજાને. આ જે તે સમયે વાત તો કરી જ હતી. ન પાડ્યું એટલે પછી નિયમ આવ્યો, ફરજિયાત તમારે કરવું પડશે. એમ અત્યારે જે નૈતિક સલાહ છે મયુરભાઈ, સંભવ છે કે પછી કાયદાના સ્વરૂપમાં પણ આવે જો યુદ્ધની સ્થિતિ ઓર વકરે તો. જી મયુરભાઈ.
બિલકુલ સર, અમે છે ને આ જ્યારે જે પ્રધાનમંત્રી મોદીએ જ્યારે આ બધી જાહેરાત કરી, જે ઉપદેશો આપ્યા, ત્યારે અમે સોની વેપારી સાથે પણ વાત કરી. સોની વેપારીઓનો પણ મત લીધો કે ભાઈ તમને આમાં શું અસર પડી શકે છે. પીએમએ કીધું તો તમારા ધંધાની અંદર શું અસર પડે છે. ત્યારે તેમણે એવું પણ કીધું કે વાત આમ સાચી છે, પરંતુ અમારે ત્યાં કારીગરો પણ કામ કરે છે, એનો રોજગારીનો પણ પ્રશ્ન આવશે ને અમારી રોજીરોટીનો શું, તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. મયુરભાઈ, મને એક વાત નથી સમજાતી. આ તમામ ક્ષેત્રના તમામ વેપારીઓને લાગુ પડે એ કહો. હમ એટલે એકાદ બે મહિના તમને કઈક માઠો વરહ આવે કે માઠા દિવસો આવે તો તમે મુરજાઈ શેના જાઓ છો? ઈ જ કારીગરોથી તમે અત્યાર સુધી સોનાના હિંડોળે હિંચકતા રહ્યા છો. માની લો કે એકાદ વર્ષ તમારું નબળું જાય તો તમે ઈ કારીગરો જેના કારણે તમે તમારી હાથ પેઢી હોનાના હિંડોળે હિંચકતી હતી, તમે એને પાળી ન શકો. ઈ ખોટું છે. ઈ ખોટું છે. ભલે આ હીરાના સુરતના ઉદ્યોગપતિઓ છે, અબજો ખરબોમાં રમે છે. એ કે થોડીક મંદીની વાત આવી, મંડે છટણી કરવા, હાલો ભાગો ભાગો. હું તો કહું ને, એવા લોકોને અહીંયા નોકરીએ જ ન જવું જોઈએ. એટલે અમે અમારી કાયા ગહી નાખીએ ત્યાં સુધી તમને અમે રૂડા રૂપાળા લાગીએ. તમારી અહીંયા થોડુંક મંદુ ખંદુ હું આવી જાય તો તમારા કાળા ધોળા હોય એ પૈસા વાપરો ને. નથી હોતા એવું થોડું હોય છે. બધાની પાસે સોની ભૂખા મરી જાય, કોણે પ્રસંગ ન કર્યા. બધા ઉલ્લુ બનાવે છે. એટલે જે લોકો આવા સમયમાં કારીગરો ઉપર યા તો એની છટણી કરે અથવા કારીગરોના પૈસા કાપી લે, પગાર ઓછો કરે, હું તો એમ કહું એવા લોકોનો કારીગરોએ બહિષ્કાર કરવો જોઈએ. જાવું જ ન જોઈએ ભવિષ્યમાં જયારે તેજી આવે ત્યારે. એનો શું મતલબ? આપણા કુટુંબમાં કોઈ નબળું હબળું થાય, આપણે કાઢી મૂકીએ છીએ એને. આપણો છોકરો કે આપણા બાપા કે આપણા મામા કે કાકી આપણા કુટુંબમાં સમજો ને, એમાં કઈ ઓછું વધતું થાય એટલે આપણે કાઢી મૂકીએ છીએ. હાજા માંદા છે બાપુજી, હવે બાપુજી માંદા છે હવે જવા દઉં, એમ હાંભળ્યું કોઈ દી? એવું હોય ક્યાંય? તો ભલા માણસ કોઈ એવો સમય, હા આજીવન હોય તો જુદી વાત છે. આ બધું છે કેટલું ક્ષણિક, 2-4 મહિના પૂરતું. તો 2-4 મહિના તમે કારીગરોને હાચવી ન શકો. ઉલટાનું તો સોની વેપારી હોય કે હીરાના કારખાનેદારો હોય કે બીજા કોઈ મટીરિયલ બનાવનારા હોય, તમામ લોકોને કહું છું, જેના કરોડો રૂપિયાના બધા કારનામા છે, એને કહું છું કે આવા ટાણે તમારે મીટિંગ કરીને કારીગરોને કેવું જોઈએ. હીરા ઘસતા હોય તો એને, સોનીના કારીગરો ઘરેણા બનાવતા હોય તો એને, કે ભાઈ વડાપ્રધાને વિનંતી કરી છે, દેશની સ્થિતિ આપણે કટોકટીમાં જીવીએ છીએ, પડકારો અનેક છે, બધી વાત સાચી, પણ તમારા થકી અમારી હાથ પેઢી કમસે કમ ખાઈ પીને લીલા લહેર કરીને હજી હાથ પેઢી ખૂટે નહીં એટલું તમે બનાવેલું છે. તો આવા માઠા સમયમાં તમને અમે રજળવા દેશું નહીં. તમે ધારો કે તમે રોજ એક મહિનાના ધારો કે 2-3 લાખ રૂપિયાના હીરા ઘસતા હોય, તમને 50,000 પગાર આપતા હોય, તો 2-3 લાખ ને બદલે તમે લાખના હીરા ઘસશો માની લ્યો, પણ તમારો પગાર નહીં ઘટાડો. શું કામ? તમે આજીવન મંદીમાં નથી હોતા કારીગરો. કારીગરોને ક્યાં બિચારાને સુખ હોય છે? સુખ તો શેઠિયાઓને હોય છે. કારીગરોને તો માંડ બિચારાના આનો ઘર સંસાર માંડ હાલતો હોય તમારા પગારમાં, તો એ તો આજીવન મંદીમાં છે. તો એને તો તમારો સાથ છોડ્યો નથી, કારખાનાદારોથી માંડીને વેપારીઓનો. તો તમે વળી આવી છાપામાં ખાલી આવી જાય કે મંદી છે કે વડાપ્રધાને વાત કરી તો તમે કરમાઈ છે ના જાઓ. એટલે એ એની દાન જ ખોરી છે. હું તો એમ જ કહું, એ ખોટી વાત છે. એવું ન જ થવું જોઈએ. ઉલટાનું એને કેવું જોઈએ કે ભાઈ ગમે એવી મુશ્કેલી થાય, કાંઈ ચિંતા કરતા નહીં. અમે 7 પેઢીથી તમારી હારે ખાઈએ પીએ મોજ કરીએ છીએ ને, હજી 7 પેઢી ખૂટે નહીં એટલું અમારી પાસે છે. તો થોડું ઘણું ઓછું થઈ જાય, નફામાં નુકસાન છે, પણ નુકસાની બિલકુલ નથી, નફામાં નુકસાન છે. એટલે તમે ચિંતા કરતા નહીં, તમારી નોકરી નહીં જાય, તમારો પગાર નહીં ઘટે અને તમે લીલા લહેર કરજો. આવું કરે તો ભવિષ્યમાં ઈ છોકરા જેવું કામ કરે. અત્યારે જે નોકર છે ને, એ છોકરા જેવું કામ કરે. આ એક વાત મયુરભાઈ. અને વાત નંબર 2, આપણા બિલકુલ એક સારામાં સારા અર્થશાસ્ત્રી આપણા ગુજરાતના ડોક્ટર હેમંત કુમાર શાહ, બિલકુલ અભ્યાસુ, એ સરકારના આલોચક છે, જવા દો, પણ ક્યારેક છે ને દવા કોઈ દી મીઠી ન હોય, કડવી પણ દવા હોય એ સારી હોય. ડોક્ટર હેમંત કુમાર શાહે આ અત્યારની જે સિચ્યુએશન છે, એ સરકારે જે અપીલ કરી ને, એ સિચ્યુએશનની સામે એને કેટલાક સુઝાવ આપ્યા છે કે ભાઈ તમે પ્રજાને કયો છો સોનું ઓછું ખરીદો અને વિદેશ વેપાર ન કરો, વિદેશ યાત્રા, એના કરતા એને સુઝાવ બહુ સુંદર આપ્યા છે. એને શું કીધું ડોક્ટર હેમંત કુમાર શાહે કે ભાઈ એક કામ કરો ને, તમે સોના ઉપર પ્રતિબંધ મૂકી દો ને 1 વર્ષ પૂરતો, ફરજિયાત પ્રતિબંધ, વાત પૂરી. હવે તમે ખાડે ડૂચા માર્યા ને દરવાજા મોકળા રાખો, એનો શું મતલબ?
કુવામાં છે તો હવેડામાં આવે ને, કુવામાં જ ન હોય તો હવેડામાં ક્યાંથી આવશે? તમે સરકાર ધારે તો સેકન્ડમાં પ્રતિબંધ મૂકી શકે, ભાઈ સોનામાં પ્રતિબંધ, વાત થાય પૂરી. એટલે ડખો મટે. કાંઈ એક સુઝાવ આ આપ્યો. બીજો સુઝાવ શું આપ્યો કે અત્યારે તમે આયાત ડ્યુટી જે છે, ઇમ્પોર્ટ ડ્યુટી તમે 6% લ્યો છો, એના કરતા 100-200% કરી નાખો. આ એક વર્ષ પૂરતી જ વાત છે ને, યુદ્ધનો ડખો છે એટલે. તો 100-200% તમે કરી નાખો તો શું થાય એમ કહું. પછી પ્રતિબંધ મૂકવાની જરૂર નહીં. જેને ખરીદવું હોય ભલે ખરીદે, ત્રેવડ હોય એ જ ખરીદશે, કારણ કે 6 ના 100 એટલે કેટલા મોટા થઈ ગયા. હવે ઈ ખરીદે, ઈ તો કોણ? ધીરુભાઈ મળીને છોકરા ખરીદે, તમે હું તો ન ખરીદીએ. તો ઈ ભલે ખરીદે, પણ એનાથી સરકારને ડ્યુટી તરીકે પૈસા વધુ મળે ને, આવક તો વધુ થાય ને, કારણ કે તમે ડ્યુટી 6 ના 100% કરી. આ એક વાત છે. એટલે સોનું પણ જો એ કદાચ મગાવ્યા કરે તો પણ સરકારની આવક ઘટે નહીં. આવો એને બીજો સુઝાવ આપ્યો. બહેતરીન સુઝાવ છે. ત્રીજું એને શું કીધું છે કે ભાઈ તમે એક કામ કરો, દારૂ, સિગારેટ, મોંઘી કાર, બાઈક, ચોકલેટ આ પરદેશથી આવે છે, તમે પ્રતિબંધ મૂકી દો. જનતાને કયો છો એના કરતા તમે ન્યાથી આમ એક ડૂચો મારી જાય, ડખો મટે. અહીંયાથી આવે તો અહીંથી જાય ને, ત્યાંથી 1 વર્ષ પ્રતિબંધ, વાત થાય પૂરી. કર્યું ન રહે બાંસ ન બજે બાંસુરી. પછી એને વિદેશ યાત્રાનું કીધું કે વિદેશ યાત્રા જે પ્રધાનોથી માંડીને બધાય કરે છે, નાગરિકો, ખાલી પ્રધાનો જ નહીં. આપણે છે ને આ ફિલ્મ જે આવ્યું ને, પિક્ચર ને કારણે શું થયું, એક સોફ્ટ કોર્નર થઈ ગયો. સરકારની પહેલી આલોચના સૌથી પહેલા, પણ કઈ સરકાર સિવાય કોઈ પરદેશ જતું નથી એવું છે? પરદેશ તો તમારા મારા જેવા બધા જાય છે ને. તો એને શું કીધું ડોક્ટર હેમંત કુમાર શાહે કે ભાઈ વિદેશના પ્રવાસો અને ફિલ્મના શૂટિંગ પણ જે વિદેશમાં થાય છે, તમે અત્યારે 1 વર્ષ બંધ કરાવી દો, અહીંયા ઊભું કરો. તો એનાથી શું થશે એ તમને કહું. તમારી જાણ ખાતર વિદેશ પ્રવાસ જો બંધ થાય તો આપણા સ્થાનિક જેટલા ફરવાના સ્થળો છે, આબુ અંબાજી થી માંડીને જેટલા પણ તીર્થ સ્થાનકો કયો કે ફરવાના સ્થળો કયો, એક તો ન્યા લોકો જવાના અમેરિકાને બદલે, દાખલા તરીકે, અથવા તો બીજા કોઈ દેશના બદલે, સિંગાપોરને બદલે આપણા દેશમાં જવાના. તો આપણા દેશના ટેક્સી ડ્રાઈવરો, આપણા દેશના હોટેલિયન્સ, આપણા દેશના ધાબાવાળાઓ, આપણા દેશનું વસ્તુ વેચનારાઓ, આ બધા પૈસા એને જ મળવાના ને. તમે હું ક્યાંક જાશું ગોવા થી માંડીને આબુ અંબાજી જાય તો આપણે જ્યાં ખરીદી કરીએ આપણા જ દેશના લોકોની પાસેથી કોઈ વસ્તુ ખરીદવાના. તો મેં તમને પેલા કીધું કે ખાલી 50% જેટલો પ્રવાસી લોકો ટાળે વિદેશનો, તો દેશમાં કેટલો પૈસો બચે ખબર છે? 1.35 લાખ કરોડ. બોલો, 1.25 લાખ કરોડ રૂપિયા, એનાથી વધુ ઈ રૂપિયા બચી જાય એમ છે. એટલે ડોક્ટર હેમંત કુમાર શાહે એ પણ કીધું કે ભાઈ તમે વિદેશ યાત્રા જે છે એની ઉપર પ્રતિબંધ મૂકી દો, શૂટિંગ જે ફિલ્મ એની ઉપર પ્રતિબંધ મૂકી દો, અને વિદેશી કંપની જે અહીંયા છે, જેટલા લોકોએ મૂડી રોકાણ કર્યું છે આપણે ત્યાં, બરાબર, એ બધી કંપનીને કહ્યું કે ભાઈ 1 વર્ષ તમારે નફો જે છે એ અહીંયા અમારા દેશમાં જ આપવો પડશે. તમને અમે પ્રાયોરિટી તરીકે તમને સસ્તા ભાવે જમીન આપી, સસ્તી લાઇટ આપી, તમને અમે પરિવહન એટલે કનેક્ટિવિટી માટે થઈને બધી સુવિધા આપી દીધી સસ્તા ભાવે. સમજો ને? શું કામ? તમે મૂડી રોકાણ કર્યું. ઓકે, તો અમે તમને સામે એટલી સુવિધા તો આપી છે ને. તો કે આપી છે. તો હવે કામ કરો, અમારા અત્યારે માઠી દશા છે, કમસે કમ આ ખરાબ વર્ષ થયું છે, તો 1 વર્ષનો નફો તમારે અમને આપવાનો, ભારતને. તો હવે આ કેટલા બહેતરીન સુઝાવો છે. આવા સુઝાવો જે જો હેમંત કુમાર શાહે કેવળ ને કેવળ સરકારની આલોચના નથી કરી, આને કહેવાય બિલકુલ બહેતરીનમાં બહેતરીન નુકચેતી, એટલે કે સલાહ પણ કરી અને વિશ્લેષણ પણ ખરું, અને બિલકુલ ઉપયોગિતા વાળી વાત. અત્યારે સોશિયલ મીડિયામાં શું ચાલે છે? બસ સોમનાથ થી માંડી વડોદરા, તમે બસના કાફલા લઈને નીકળ્યા છે, તમે વર્ચ્યુઅલ કેમ ન કેમ? અરે ભાઈ, ઈ છોડો, ઈ છે એક હકીકત છે, પણ એટલા માત્ર ટીકા કરવા માત્રથી પૈસાની બચત નહીં થાય, અથવા તો લડી શકાશે નહીં. ઈ એક પોર્શન ચોક્કસ છે, એક વિભાગ છે, એક પ્રસંગ છે. એ તમે બરાબર સરકારની ટીકા કરો, વાજીબ છે, હાલો. પણ હવે ઈ થઈ ગયું તો થઈ ગયું. તમારે એક છોકરો બગડી ગયો, આપણને કૂતરું કરડે તો આપણે સામે બટકું ભરી લઈએ છીએ. હાલો, મને કયો કે ભાઈ તું મને કરડે, હું તને કરડી લઉં. એવું ન હોય, તમારે દવા કરવાની હોય, ઈ ભલે કરડી લે. એવી રીતે કોઈ માને કે ન માને, તમે તો માનો. એટલે જનતાને જે અપીલ કરી છે, હું એ માનું છું કે જે ડોક્ટર હેમંત કુમાર શાસ્ત્રી જેવા અર્થશાસ્ત્રીઓથી માંડીને જે વિચારકો જે વાત કરે છે, એવી વાતો વજૂદ વાળી વાત કહેવાય કે સરકારે, મને લાગે ત્યાં સુધી આ અપીલ જે છે ને વડાપ્રધાનની, તમે લખી રાખજો. એ પરદેશથી હમણાં 5 દિવસની યાત્રાએ જાય છે, 5 રાષ્ટ્રોની, ત્યાંથી પાછા આવશે ત્યાં સુધી લગભગ આવું કંઈક થવાનું લખી રાખજો. જો યુદ્ધ જેવા સંકટ વધુ ઘેરાશે તો લખી રાખજો, આવો જ કાયદો આવવાનો, પ્રતિબંધ વાળો.
પણ પછી વડાપ્રધાન એટલા માટે અત્યારે કે છે, તમને સાવચેત કરે છે કે ભાઈ પછી કેતા નહીં ડાયરેક્ટ હું ત્રાટકું કે રાતના 8 વાગ્યા પછી 2000ની નોટ નહીં રે કાગળ થઈ જાય એમ જલ્દી કીધું તું, તો અત્યારે હજી બધા હો હા કરે છે ને. ને રાતના 8 વાગે વડાપ્રધાન સંબોધ કરો એવું હવે ટીવીમાં આવે કે આજે રાત્રે 8 વાગે તો બધા મર્યા કાંઈક હશે ડખો, બધા ફાટી પડે છે, કાંઈક લોચો છે. હા, તો એવું થાય એના કરતા વડાપ્રધાન અત્યારે અપીલ જાહેરમાં કરી છે, વડોદરામાં કરી, હૈદરાબાદમાં કરી કે ભાઈ સાહેબ આ 8-9 વસ્તુ પાળો તો આપણે જરાક સંકટમાંથી નીકળી શકશું એમ. તો અપીલ જાહેરમાં તો કરી જ દીધી છે. હવે તમે એટલે કે આપણે બધા એને જો નહીં અનુસરીએ તો પછી કાયદો આવવાનો, કારણ કે સ્થિતિ એવી છે, યુદ્ધની સ્થિતિ છે, આપણો વાંક નથી. પાછો ભારતે યુદ્ધ નથી છેડ્યું કે ભારતની સામે યુદ્ધ નથી, બે હાથી ઝઘડે છે, એમાં આપણા ઝાડવાનો ખો નીકળે છે. તો એમાંથી બચવા માટે થઈને જે વાત કરી છે તો ઉત્તમ વાત છે જ. એટલે ક્યારેક ક્યારેક છે ને દેશ માટે મરી ફીટવાનો વખત ન હોય ને, તો જેમ નરેન્દ્ર મોદી કહે છે વાત તો હવે દેશ માટે જીવવાનો સમય તો છે જ. અને ઈ ન જીતે તો કઈ ભલે સલાહ આપે ને ખોટું નહીં નથી પાડતા ગોળ્યા. તમારું આપણે તો કરો ભાઈ સાહેબ, વાત તો હકીકત છે ને. આપણે ઓછું પેટ્રોલ બાળશું તો આપણને બચત થવા આપણા કુટુંબમાં જ થવાની ને, દેશની પછી જવા દો. તો સર્વે રીતે તમે સર્વાંગી રીતે તમે જુઓ તો આ અપીલ જે છે એને નાગરિકી ધર્મ તરીકે પાળવી તો જોઈએ જ. કેવળ સરકારની ટીકા કરવા માત્રથી આપણું ભલું નહીં થાય. ટીકાની રીતે ભલે સાચી હોય તો પણ લાલ બહાદુર શાસ્ત્રીજીએ કીધું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી હતા ઈ સાદગી ભર્યા હતા, બાકી પંડિત નહેરુ કઈ સાદગી ભર્યા નતા. માની લ્યો એક જમાનામાં પંડિત નહેરુના લુગડા માને આપણે સાંભળ્યા છે, સાચું ખોટું રામ જાણે, કે પરદેશ ધોવાવા જતા હતા. તો એ જે તે જમાનામાં હતું જ તે, એના લુગડા પરદેશ ધોવામાં જતા હતા એવું સાંભળ્યું છે આપણે. બોલો, તો બધા કાળાંતરે બધું થતું રહે છે. એટલે તમે કોઈની આલોચના કરી લ્યો એટલું બસ નથી, એનાથી આગળ તમે કઈ પાળી બતાવો છો તો વાત જુદી થાય. એટલે સારામાં સારી વાત એ છે કે જે સરકારે આ અપીલ કરી છે એનું આપણે બધા પાલન કરીએ શક્યતઃ. પાછું એમ નહીં કે કાલથી હું બધું દરેકને અનિવાર્ય હોય બધું કરવું જ પડતું હોય છે. સમજી લો 108 જે છે એ પેટ્રોલનો ધુમાડો કરે એમ ન કહેવાય, ઈ તો કરવો જ જોઈએ. ઈ બંધ ફાયર બ્રિગેડ વાળાને એમ ન કહેવાય કે તમારે તાત્કાલિક ન આવવું હો ભાઈ, એના કરતા બધું હળગી જવા દેવું, નિરાતે આવવું એટલે માથાકૂટ એવું હોય તો એવું ન હોય. એટલે અનિવાર્ય હોય એની કોઈ વાત છે જ નહીં. શોખ જે છે આપણે બધા ટેસ્ટડા કરવા હાલો હાંજે રેસકોર્સ ની પાળીએ આઈસ્ક્રીમ ખાવા, ઈ ન ખાવ કે મરી નથી જતા. તો કદાચ ઈ ન જાવ તો હાલીને જાવ તો શું ફેર પડે? ટાંટિયા તોડીએ તો હેલ્થ પણ હરખી રહે, આરોગ્ય પણ જળવાય અને બધું થાય. એવી વાત એને કરી છે. અને મારી દ્રષ્ટિએ હું એમ કઉ છું કે ક્યારેક ક્યારેક નાગરિકોએ પોતાનો ધર્મ બજાવવાનું એવું દ્રષ્ટાંત પૂરું પાડવું જોઈએ કે સરકારો પણ સ્વયં શરમાઈ જાય કે મને આ છાજતું નથી હો ભાઈ, હવે હું રસાલો લઈને આવું ખરાબ લાગે. જનતા રોડ ઉપર છે, રોડ ઉપર ચાલે છે, પેટ્રોલ ડીઝલ વાહન બંધ કરી દીધા છે, જાહેર પરિવહનના વાહનોમાં આવે જાય છે, વિદેશ યાત્રાઓ ટાળી દીધી છે, બધા વર્ક ફ્રોમ હોમ મોટા ભાગના લોકો કરવા માંડ્યા છે. તો એ શરમાય નહીં? સરકાર આવે તો એને શરમ ના આવે? શરમ તો હોય ને કે ભાઈ આ તો ગજબ કહેવાય ને, બધા આવું પાળે છે ત્યારે આમ કેમ હોય? એટલે આ અપીલને જનતાએ બિલકુલ રાષ્ટ્રની હિતમાં માની અને એનો અમલ કરવો જોઈએ. જી મયુરભાઈ. સર, ખૂબ ખૂબ આભાર વિશ્લેષણ બાબતે. નમસ્કાર.